जय द्वारकाधीश मित्रों। भगवान जे करे ते सारू ज करे छे। एक राजानी कहानी जे तमने मौतथी पण बचावी लेशे। आपणे घणी वखत एवुं कहेता होईए छीए के भगवान जे करे ते सारू ज करे छे, तो शुं ए खरेखर आपणे वात मानीए छीए खरा? तो आजे आपणे आ बे नानी कहानी द्वारा आ वातने समजवानो प्रयत्न करीशुं। मित्रों, आजना विडियो में एक नवी कहानी संभळावा जई रह्या छीए, जे कहानीमांथी तमने खूब ज जाणकारी मळशे अने सारी सीख पण मळशे। आ कहानी खूब ज ज्ञानवर्धक अने मोटिवेशनल कहानी छे। जे लोको भगवान ने खूब ज खराब बोले छे अने तेमना विषे खराब विचारे छे, जे लोको एवुं कहे छे के भगवान सारुं करता ज नथी, भगवान ने अमारी साथे खराब ज कर्युं छे, तो आवुं विचारनारा लोको आ कहानीने खूब ज ध्यानपूर्वक सांभळे। आवा लोकोना मनमा जे नेगेटिव विचारो भरेला छे ते हमेशाने माटे दूर थई जशे। केम के मित्रों, आ दुनियामां अलग अलग प्रकारना घणा लोको होय छे, तेमना विचारो पण अलग होय छे। दुनियामां कोई पण माणस, कोई पण लोक विचारो एक सरखा नथी होता। दरेक माणसना विचारो अलग अलग ज होय छे। कोई पण लोकोना विचार एक नथी थई सकता अने तेमनी समजण पण अलग अलग होय छे। કેટલાક લોકોની સમજણ સકારાત્મક હોય છે, તો કેટલાક લોકોની સમજણ નકારાત્મક હોય છે। કોઈ સાચું વિચારે તો કોઈ ખરાબ વિચારે। કોઈ કેટલાક લોકો એવું વિચારે છે કે કોઈ કામ સફળ રીતે પાર પડી ગયું તો તે લોકો પોતાની જાતને ધન્યવાદ આપે છે અને કહે છે કે આ કામ મેં કર્યું છે। તે લોકો ભગવાનનો આભાર માનતા જ નથી અને એવું પણ નથી વિચારતા કે આ કામ જે સારું થયું છે તે ભગવાનની ઈચ્છાથી થયું છે। તે લોકો બસ એવું જ કહે છે કે આ કાર્યમાં મેં કર્યું એટલા માટે સારું થયું, પોતાના મોટા બતાવી અને આ લોકો ખૂબ જ ખુશ થાય છે। કેટલાક એવા બુદ્ધિજીવી લોકો પણ હોય છે કે જે લોકો કંઈ કાર્ય કરે તે કાર્યમાં ભગવાનને આગળ રાખે છે અને દરેક કાર્યમાં હંમેશા તે ભગવાનનો આભાર માને છે। તે લોકો હંમેશા એવું માને છે કે ભગવાનને જે કંઈ કર્યું છે તે સારું જ કર્યું છે। તો મિત્રો, આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે ભગવાન ક્યારેય કોઈનું ખરાબ કરતા નથી। ભગવાન બધા જ સાથે, બધા જ લોકો સાથે સારું જ કરે છે। એવા ઘણા લોકોના નેગેટિવ વિચાર હોય, તેઓ ભગવાન માટે કહે કે ભગવાન અમારી સાથે ખરાબ કરે છે, તે ક્યારેય સારું નથી કરતા। તો મિત્રો, આપણે આજના વિડીયો ઉપર આ બે કહાની દ્વારા આ વાતને સમજવાનો પ્રયત્ન કરીશું કે ભગવાનને જે કરે છે તે સારા માટે જ કરે છે। અને મિત્રો, આ કહાની ખૂબ જ્ઞાનવર્ધક છે, મોટિવેશનલ છે। તેથી કહાનીને શરૂ કરતાં પહેલાં મારી તમને વિનંતી છે કે હજુ તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। ત્યારબાદ સબસ્ક્રાઈબ કરી અને આ કહાનીને અંત સુધી જોજો, કેમ કે અધૂરી કહાની સાંભળવાથી અધૂરું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને આપણે સૌ જાણીએ છીએ કે અધૂરું જ્ઞાન ક્યારેય પણ જીવનમાં કામમાં આવતું નથી અને તે હંમેશા નુકસાનકારક સાબિત થાય છે। તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા બધા ઉપર નિરંતર બની રહે। તો ચાલો કરીએ કહાનીની શરૂઆત। મિત્રો, પહેલી કહાની એ સંભળાવવા જઈ રહ્યા છીએ કે એક સમયની આ વાત છે। એક રાજાના પોતાના રાજ્યમાં રહેતો હતો। રાજા ખૂબ જ દયાળુ હતો અને તેના રાજ્યમાં તેની પ્રજા પણ ખૂબ જ ખુશ હતી। તે રાજાને એક મંત્રી હતો, તે પણ ખૂબ જ બુદ્ધિશાળી હતો। રાજાને પોતાના મંત્રી ખૂબ જ ગર્વ હતો। રાજાને પોતાના મંત્રી પર બહુ જ ગર્વ હતો, કારણ કે તે ખૂબ જ બુદ્ધિશાળી હતો। મિત્રો, એક દિવસ રાજા તલવાર ચલાવવાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા અને એ જ સમયે બેદરકારીના કારણે રાજાનો અંગૂઠો કપાઈ જાય છે। તેની પીડાથી રાજાએ ચીસ પાડી। આ જોઈ મંત્રી તરત રાજા પાસે આવી ગયો અને તેણે એક કપડામાંથી રાજાનો અંગૂઠો કપાઈ ગયેલો હતો તે જગ્યાએ પાટો બાંધી દીધો અને કહ્યું, દુઃખી થવાની કાંઈ જરૂર નથી, જે થયું તે સારા માટે જ થયું। આ સાંભળી રાજા ગુસ્સે થઈ ગયા અને એ બોલ્યા, મારો અંગૂઠો કપાઈ ગયો છે અને તું આ મારી ઘણી પીડા થાય છે અને તું કહે છે કે જે થયું એ સારા માટે થયું છે? જા, મારા દરબારમાંથી ચાલ્યો જા। રાજાનો હુકમ સાંભળી મંત્રી ઊભો થઈ અને જવા લાગ્યો અને જતાં જતાં બોલ્યો, મને તમે કાઢી મૂક્યો, ભલે જે થાય છે તે સારા માટે જ થાય છે, હું જાઉં છું। આમ કહી મંત્રી ચાલ્યો ગયો। થોડા દિવસો પછી રાજાને શિકાર કરવાની ઈચ્છા
થઈ અને તેઓ સૈનિકો સાથે જંગલમાં શિકાર કરવા માટે જાય છે. કમનસીબે રાજા તેના સૈનિકોથી છૂટા પડી ગયા અને તે જંગલમાં જંગલી આદિવાસીઓ રહેતા હતા ત્યાં આગળ આદિવાસીઓની નજરમાં રાજા ચડી ગયો. તેઓ રાજાને પકડી અને તેના સરદાર પાસે લઈ ગયા. આદિવાસીઓએ તેમના દેવતાને બલિ ચડાવવા માટે પ્રાર્થના કરવા લાગ્યા. બધા આદિવાસીઓ રાજાને ચારેય તરફ ઘૂરવા અને નાચવા ગાવા લાગ્યા. ત્યારે એક આદિવાસીની નજર રાજાના કપાયેલા અંગૂઠા ઉપર પડી અને તે જોરથી બૂમો પાડવા લાગ્યો. આદિવાસીઓના આ સરદારે રાજાના કપાયેલા અંગૂઠાને ધ્યાનથી જોયો તો તે બોલ્યો, આનો અંગૂઠો તો કપાયેલો છે, માટે આ ખંડિત વ્યક્તિની બલિ ચડાવાય નહીં. એમ કહી અને રાજાએ છોડી દેવાનો હુકમ કરી નાખ્યો. રાજાને સમજાઈ ગયું કે તેનો અંગૂઠો કપાયેલો હતો, તેથી દેવતાની બલિ ચડાવવાને યોગ્ય ન હતા, તેથી રાજાને છોડી મૂક્યા. ત્યારે રાજાને પોતાના મંત્રીની વાત યાદ આવી અને તેણે કહ્યું કે જે થાય છે એ સારા માટે જ થાય છે. પછી તો રાજા પોતાના રાજ્યમાં પહોંચી જાય છે અને મહેલમાં પહોંચી રાજાએ તરત મંત્રીને પાછો બોલાવી લીધો અને તેને ભેટીને માન આપ્યું અને તેના સ્થાન પર પાછો બેસાડી દીધો. પછી રાજાએ પોતાની સાથે જંગલમાં બનેલી બધી વાત મંત્રીને કહીને પૂછ્યું. જ્યારે મારો અંગૂઠો કપાયો હતો ત્યારે તે કહેલું કે જે થાય તે સારા માટે થાય છે. એ વાતનો મને સમજાઈ ગઈ છે, પરંતુ મેં તને દરબારમાંથી કાઢી મૂક્યો ત્યારે મેં એમ કહીને કહ્યું હતું કે ભલે જે થાય તે સારા માટે જ થાય. તો ત્યારે તે એમ કહ્યું હતું ત્યારે મંત્રી બોલ્યો, હજૂર, તમે મને કાઢી ન મૂક્યો હોત તો ચોક્કસ હું તમારી સાથે શિકાર કરવા આવ્યો હોત અને હું પણ તમારી સાથે આદિવાસીઓના હાથમાં ફસાઈ ગયો હોત. ત્યારે કપાયેલા અંગૂઠાના કારણે તમે બચી જાત, પરંતુ હું અખંડ હોવાના કારણે બલિ પર ચડી જાત અને મરી જાત. મંત્રીનો જવાબ સાંભળી રાજા ખુશ થઈ ગયા. આ કહાનીમાં આપણે જોયું કે મંત્રીઓ એવું માનતો હતો કે જે થાય તે સારા માટે જ થાય છે, તેથી તેની રક્ષા થઈ અને તેણે જ્યારે દરબારમાંથી કાઢી મૂકવામાં આવ્યો છતાં પણ તેનો આનંદ ગયો નહીં. મિત્રો હવે આપણે સાંભળીશું બીજી કહાની. એકવાર ખેડૂતનો એક ઘોડો ભાગી જાય છે અને તે દુઃખીના સમાચાર સાંભળીને આજુબાજુના લોકો બધા ભેગા થઈને પેલા ખેડૂતને મળવા માટે આવે છે. બધા લોકો એને આ દુઃખના સમાચાર પૂછવા આવે છે. આ બહુ ખરાબ થઈ ગયું, તમારો ઘોડો ભાગી ગયો. પેલા ખેડૂત તો નિશ્ચિંત થઈને કહ્યું કે ભલે ભગવાને જે કર્યું એ સારા માટે જ કર્યું. બીજા દિવસે ઘોડો પાછો આવ્યો અને પોતાની સાથે બીજા 6 જંગલી ઘોડાને લઈને આવ્યો. આ જોઈ તેના પડોશીઓ આશ્ચર્ય પામ્યા અને તેમણે કહ્યું, તમારે તો સરસ લાભ થઈ ગયો. ત્યારે પણ પેલો ખેડૂત સ્થિરતાથી કહે છે, ભલે ભગવાન જે કરે એ સારા માટે જ કરે છે. બીજા દિવસે ખેડૂતનો દીકરો એક જંગલી ઘોડા પર સવારી કરીને જઈ રહ્યો હતો, પણ થોડી જ વારમાં જંગલી ઘોડાએ તેને નીચે પાડી દીધો અને આમ ઘોડા પરથી નીચે પડવાથી તેના દીકરાનો પગ ભાંગી ગયો. આ ઘટના પછી પાછા તેમના પડોશીઓએ તેમને આશ્વાસન આપવા માટે આવ્યા અને કહ્યું કે બહુ દુઃખ થયું કે તમારા જુવાન જોત દીકરાનો પગ ભાંગી ગયો. પણ પેલા ખેડૂત તો દુઃખી થયા વગર કહ્યું, ભલે ભગવાન જે કર્યું તે સારું જ કરે છે. આવા પ્રસંગમાં પણ તેનો આનંદ ગયો નહીં, તેને ચિંતા થઈ નહીં. એ જ સમયગાળામાં તે રાજ્ય પર બીજા રાજાએ આક્રમણ કર્યું અને તેની રાજા ફરમાન મોકલાવે છે કે રાજ્યના દરેક ઘરમાંથી દીકરાઓને સૈન્યમાં જોડાવા માટે, યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાય. દરેક દીકરાઓને પકડીને લશ્કરીમાં ભરતી કરવામાં આવ્યા હતા. આ રાજાનું ફરમાન લઈને રાજ્યના કારોબારી ગામમાં આવે છે, પણ જ્યારે તેઓ પેલા ખેડૂતના દીકરાને લેવા આવે છે ત્યારે તેઓ જુએ છે કે એ તો પહેલેથી જ લંગડો છે, એને યુદ્ધમાં લડવાની પણ કોઈ ક્ષમતા નથી. તેથી તેણે છોડી મૂકે છે અને બીજા બધા દીકરાઓને પકડીને લઈ જાય છે. આમ બધાના દીકરાઓ પોતાની ઈચ્છા વિરુદ્ધ પણ રાજા લઈ જાય છે. તેથી તે ખેડૂતના પડોશીઓ ખૂબ જ દુઃખી હોય છે, કારણ કે તેમના દીકરા પણ જતા રહ્યા હોય છે, પણ તે ખેડૂતનો દીકરો બચી જાય છે. તે સૌ ખેડૂતને મળવા આવે છે ત્યારે કહે છે કે તમે નસીબદાર છો કે તમારો દીકરો તમારી પાસે છે. ત્યારે તે ખેડૂત કહે છે, હા, ભલે મારા દીકરાનો પગ ભાગી ગયો, પણ તે મારી સાથે તો છે. ભગવાન જે કરે એ સારા માટે જ કરે છે. આ કહાનીમાં આપણે જોયું કે ગામના લોકો દરેક પરિસ્થિતિની ચિંતા હતી,
પણ તે ખેડૂત દરેક પરિસ્થિતિમાં નિશ્ચિંત થઈ અને તેનું કારણ તે દરેક સ્થિતિમાં ભગવાનને હરતા કરતા સમજતો હતો, આ માનીને જીવતો હતો અને તે દિલથી માનતો હતો કે ભગવાન કોઈ દિવસ પણ મારું અહિત ન કરી શકે. આપણા જીવનમાં જ્યારે પણ તે આપણે સક્સેસ મળે છે કે કંઈ સારું થાય છે ત્યારે આપણે એવું માનીએ છીએ કે મેં કર્યું, પણ જ્યારે આપણા લાઈફમાં કોઈ પ્રોબ્લેમ આવે ત્યારે આપણે એવું માનીએ છીએ કે ભગવાને પ્રોબ્લેમ મૂક્યો. આ માટે આપણે એ સમજણ દ્રઢ કરવી જોઈએ કે આપણા જીવનમાં જે કંઈ પણ થાય છે એ મને મળ્યા એવા પ્રગટ ભગવાન જ કરે છે અને એ મારું ક્યારેય અહિત નહીં કરી શકે એમ માનીને આપણે હંમેશા ખુશ રહેવાનું જોઈએ અને ભગવાનને નિરંતર સાંભળી આનંદથી જીવવું જોઈએ. મિત્રો, આ કહાની પરથી આપણા એ શીખ મળે છે કે ભગવાન જે કરે એ સારું જ કરે છે. ભગવાન ક્યારેય કોઈનું ખરાબ કરતા નથી, કે જે કરે તે સારું જ કરે છે. કોઈ પણ વ્યક્તિ સાથે કંઈ ખરાબ થાય તો તેના કર્મોને કારણે તેવું થાય છે. જે લોકોના કર્મ સારા હોય છે તેઓ પોતાની સાથે સારું જ થાય અને જે લોકોના કર્મ ખરાબ હોય છે તેમની સાથે ખરાબ જ થાય છે. ભગવાન દરેકના કર્મોનું ફળ આપે જ છે, માટે જેવા કર્મ હશે તેવું ફળ મળશે. મિત્રો, આપણી અંદર જે કંઈ પણ નકારાત્મક વિચારો હશે તેને આપણે બદલવા પડશે. આપણે હંમેશા એવા વિચારો કરવા પડશે કે ભગવાન જે કરે તે સારા માટે જ કરે છે અને તે મારું ક્યારેય ખરાબ નહીં કરે. જે દિવસે આપણે આવો વિચાર પોતાના મનમાં કરવા લાગીશું તે દિવસે આપણું મોત પણ આવવાનું હશે તો પણ તે આપણું કંઈ બગાડી નહીં શકે. આપણા જીવનમાં હંમેશા માટે શાંતિ થઈ જશે અને આપણું જીવન સુખમય પસાર થવા લાગશે. મિત્રો, જો આપને આ કહાની ગમી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય 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 દ્વારિકાધીશ.